જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરીથી દીપડો દેખાયો। થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો। ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં પણ ભય વ્યાપી ગયો। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા છે। તો 4 પગનો આતંક લગાતાર વધી રહ્યો છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી અહીંયા દીપડા દેખાય છે, ક્યાંક સાવજોની લટાર જોવા મળે છે અને તેના કારણે લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે। બે અલગ અલગ તસવીરો, 1 ડિસેમ્બરની જૂનાગઢની આ તસવીર છે અને બીજી તસવીર જે છે એ મંગલધામ વિસ્તારની છે અને તેમાં તાજેતરમાં જે દીપડો છે એ જોવા મળ્યો હતો। બંને તસવીરો છેલ્લા 12 દિવસમાં 2 વખત અહીંયા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે, જેથી લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ગામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો બંને તસવીરો એક જ ઘટના સ્થળની છે। અગાઉ શ્વાનનો શિકાર કર્યો હતો અને હવે જે દીપડો દેખાયો છે રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ દીપડો અહીંયા રહેણાંક વિસ્તારમાં આવી અને ત્યાંથી પછી ફરાર થઈ જાય છે, ભાગી છૂટે છે, પરંતુ અહીંયા જો કોઈ વ્યક્તિ અહીંયાથી અવરજવર કરતો હોત તો તેના જીવને પણ જોખમ ઊભું થાત। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલો થયો। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો। ખંભાળિયામાં માર્કેટયાર્ડનો આ બનાવ। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ તસવીરો જુઓ। ખંભાળિયામાં શાક માર્કેટનો આ બનાવ છે। માર્કેટયાર્ડની બહાર તમે જોઈ શકો છો કેવી રીતે અસામાજિક તત્વની જેમ મારામારી થઈ રહી છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કરી દીધો। દ્વારકામાં ખંભાળિયા માર્કેટનો આ બનાવ છે। માર્કેટયાર્ડની અંદર જે ગ્રાહક છે એ વેપારીને માર મારી રહ્યો છે। ખરીદીને લઈને રકઝક થઈ હતી, ત્યારબાદ એ મારામારીમાં પરિણમી। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। સીસીટીવીમાં આ મારામારીની ઘટના કેદ થઈ છે। તો શાકભાજી લેવા આવેલા ગ્રાહકે વેપારી પર હુમલો કર્યો। તસવીરોમાં જોઈ શકાય છે કે એક ગ્રાહક છે એ પહેલા વેપારી સાથે વાતચીત કરે છે, ત્યારબાદ થોડી રકઝક કરે છે અને પછી વેપારી પર સીધો હુમલો કરી દે છે અને આ તસવીરો જુઓ। આ એક અસામાજિક તત્વ હોય એ પ્રકારનો આ વ્યવહાર અહીંયા માર્કેટયાર્ડમાં જોવા મળે છે। છેલ્લા ઘણા દિવસોથી ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ રદ કરવી પડી અથવા તો તેમાં વિલંબ પડ્યો છે, જેથી મુસાફરો અટવાયા છે। કેટલીક જગ્યાએ તો મુસાફરોએ હોબાળો મચાવ્યો, ત્યારે આજે પણ ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ રદ કરવી પડી છે। અમદાવાદથી આવતી જતી 32 ફ્લાઇટ રદ કરાઈ છે, જેને લઈ અમદાવાદ એરપોર્ટ આવતા પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલની આઉટ સાઇડ બેસવાની વ્યવસ્થા કરાઈ છે। અને હવે આપણે સીધા લઈ જઈશું રાજકોટ, ક્યાં કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ, જ્યાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે। આવો સાંભળીએ। કहीं માત્ર ધર્મ કે ભક્તિ જ નહીં, પરંતુ સમાજ સેવા અને રાષ્ટ્ર ભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે। મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ભાવના સાથે ચાલે ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે। દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે તે જ રાજ્યના વિકાસ યાત્રાનો આધાર બને તેવી નેમ છે। ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના તમામ પ્રયત્નોમાં એક મર્મ સ્પષ્ટ છે કે સમાજ સાથે, સમાજ માટે, સમાજ સેવા માટે। દાતાઓના દાનની સરવણી માતાજીના આશીર્વાદનું ફળ છે। ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે। સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે। શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સક્ષમ બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે। સરકાર પણ યુવા સામર્થ્ય, કૌશલ્ય વિકાસ અને ખેતીના આધુનિકરણ માટે સતત કાર્યરત છે। હમણાં જ યોજાયેલી ચિંતન શિબિરમાં સૌએ આ બધા વિષયો પર ફોકસ રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે।
ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્યધામના પણ એક પ્રેરક બન્યા છે, તે ખુશીની વાત છે. આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ દર્દી નારાયણના માટે આરોગ્ય સેવાનું ધામ બનશે એવું હું સમજુ છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક ત્રણે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસમાં ઝડપ આવતી હોય છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે જ વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાન શ્રીએ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રહિતના દરેક કામમાં ખોડલધામ કાગવડ સક્રિય રહ્યું છે. હવે આ ગ્રીન ગ્રોથ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન, નેટ ઝીરો, સોલાર રૂફટોપ જેવા અભિયાનમાં પણ અહીં ઉપસ્થિત સૌ જોડાશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૃદયરૂપી શબ્દોને ફરીથી તાલીઓના જોરદાર ગડગડાટની સાથે રાજકોટમાં સૌ બિરદાવીએ. કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના